આજે આપણે એક એવી જાણીતી વાર્તા સાંભળીશું જે આપણને શીખવે છે કે સાવચેતી, ધ્યાનથી સાંભળવાની આદત અને સલામતી કેટલી જરૂરી છે. આ એક એવી શીખ છે જે ક્યારેય જૂની નથી થતી. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? અને આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એક ચતુર બકરી, એના બચ્ચા અને એક લુચ્ચા વરુની વાર્તામાં જઈશું. તો વાર્તાની શરૂઆત થાય છે એક સુંદર લીલાછમ જંગલથી. અહીં એક પ્રેમાળ મા બકરી પોતાના 3 નાના નાના બચ્ચાઓ સાથે સુખેથી રહેતી હતી. હવે બન્યું એવું કે એક દિવસ મા બકરીને ખાવાનું શોધવા માટે ઘરની બહાર જવાનું થયું, પણ જતા પહેલા એણે પોતાના બચ્ચાઓને પાસે બોલાવ્યા. એમને એક બહુ જ જરૂરી વાત કહેવાની હતી. અને આ એ વાત હતી. મા બકરીએ કહ્યું કે જ્યારે હું પાછી આવું ત્યારે હું આ જ વાક્ય બોલીશ. આ એક રીતે એમનો સિક્રેટ પાસવર્ડ હતો, સમજી ગયા? એમની સુરક્ષા માટેની ચાવી. પણ આ બધી વાતચીત જ્યારે ચાલી રહી હતી ત્યારે ઝાડીઓની પાછળ કોઈ છુપાઈને બધું સાંભળી રહ્યું હતું. અને એ બીજું કોઈ નહીં પણ એક ચાલાક અને ભૂખ્યું વરુ હતું. જેવી મા બકરી ગઈ, વરુ તરત જ દરવાજા પાસે પહોંચી ગયું. એણે બારણું ખખડાવ્યું અને પેલું જ વાક્ય બોલ્યું જે મા બકરીએ શીખવ્યું હતું. એણે મા બકરીના અવાજની નકલ કરવાની પૂરી કોશિશ કરી. પણ જુઓ, બચ્ચાઓ કેટલા હોશિયાર હતા. એમને તરત જ ખબર પડી ગઈ કે કંઈક ગડબડ છે. ભલે શબ્દો એ જ હતા, પણ અવાજ એમની મા જેવો મીઠો અને પ્રેમાળ નહોતો. આ તો કોઈક ભારે અને કર્કશ અવાજ હતો. અને એટલે જ એમણે સાંભળેલા શબ્દો પર ભરોસો ન કર્યો. એના બદલે એમણે પોતાના કાન પર, પોતાની સમજ પર ભરોસો કર્યો. એમણે ચોખ્ખી ના પાડી દીધી કે અમે દરવાજો નહીં ખોલીએ. હવે પેલું વરુ કંઈ એમ હાર માને એવું નહોતું. એણે વિચાર્યું, ભલે મારો અવાજ જ પ્રોબ્લેમ છે ને. એટલે એણે એક નવો પ્લાન બનાવ્યો. એણે પોતાનો અવાજ મીઠો કરવા માટે મધ ખાધું. અને હવે વરુ ફરીથી આવ્યો. આ વખતે મધ ખાધા પછી એનો અવાજ ખરેખર ઘણો સુધરી ગયો હતો, મીઠો લાગતો હતો. પણ પેલા ચતુર બચ્ચાઓ હજી પણ સાવચેત હતા. એમને હજી પૂરો વિશ્વાસ નહોતો બેસતો. એટલે એક બચ્ચાએ બહુ જ સમજદારીનું કામ કર્યું. એણે વિચાર્યું કે ચાલો કોઈ બીજો પુરાવો શોધીએ. અને એણે દરવાજાની નીચે જે નાનકડી તિરાડ હતી એમાંથી બહાર જોવાની કોશિશ કરી. અને જેવું એણે નીચે જોયું, બધી રમત પકડાઈ ગઈ. ત્યાં એમની માના સફેદ અને ચોખ્ખા પંજા નહોતા. એની જગ્યાએ એક કાળો અને ગંદો પંજો દેખાયો. બસ આ જ પુરાવો કાફી હતો. હવે બચ્ચાઓને કોઈ શંકા નથી. એમણે પૂરા જોશ અને આત્મવિશ્વાસથી બૂમ પાડીને કહ્યું કે તારા પંજા તો કાળા છે, અહીંથી જતો રહે. એમણે વરુનો ભાંડો ફોડી નાખ્યો. હવે વરુને સમજાઈ ગયું કે એની દાળ નહીં ગળે. એટલે એ હારીને ત્યાંથી ભાગી ગયો. અને એના ગયા પછી થોડી જ વારમાં એમની સાચી મા બકરી ઘરે પાછી આવી. આ વખતે બચ્ચાઓએ ફરીથી ચકાસ્યું. એમણે એમની માનો પરિચિત મીઠો અવાજ સાંભળ્યો. અને ખાતરી કરવા માટે તિરાડમાંથી જોયું તો એમના સફેદ પંજા પણ દેખાયા. હવે એમને પક્કી ખાતરી થઈ ગઈ. અને પછી તો શું? એ લોકો તરત દરવાજો ખોલવા દોડ્યા. બધાએ એકબીજાને વહાલથી ભેટી લીધા. આખો પરિવાર સલામત હતો અને એની ખુશી જ અલગ હતી. જ્યારે મા બકરીને આખી વાતની ખબર પડી ત્યારે એણે બચ્ચાઓને ઠપકો ન આપ્યો. ઉલટાનું, એ ખૂબ ખુશ થઈ. એમણે પોતાની સમજદારી વાપરી અને માની શિખામણ યાદ રાખી. એ માટે માએ એમને ખૂબ શાબાશી આપી. તો આ આખી વાર્તા, આ ચતુરાઈભર્યા બચ્ચા ઉપરથી આપણને શું શીખવા મળે છે? એનો બોધ શું છે? જો આ વાર્તામાંથી આપણને કેટલીક મહત્વની વાતો સમજાય છે. પહેલી, અજાણ્યા લોકો પર તરત જ વિશ્વાસ ન કરવો. બીજી, મુશ્કેલીના સમયે ડરવાને બદલે બુદ્ધિનો ઉપયોગ કરવો. અને ત્રીજી અને સૌથી અગત્યની, વડીલોની સલાહ હંમેશા આપણી સુરક્ષા માટે જ હોય છે. અને અંતે આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. કઈ શિખામણ સૌથી વધારે કામ લાગે? માની વાત માનવી એ કે પછી પોતાની બુદ્ધિ વાપરીને અવાજ અને પંજા બંને ચકાસવાય? કદાચ સાચી સુરક્ષા આ બંનેના સંગમમાં જ રહેલી છે.